ગોવર્ધન પ્રભુને બધો પ્રસાદ અને ગોપ્રો આપો, બધું આપો, તમે આપો, વચનામૃતને બધું આપો ને નવું લિસ્ટ આપો, બરાબર બધું આપો. બધું ફૂલ આપ્યું હતું ને પેલા 7 જણને, એવું ફૂલ આપો આખું, અને પ્રસાદ આપો. તમને ખબર છે ફૂલ અને બધો પ્રસાદ આપો, આપો તમે. ચાલો, શું છે આજનું નિત્ય નૂતન પ્રકાશ? ટોપેસ્ટ ઓફ ઓલ. બીજું છે નહીં જેને કમ્પેર કરાય, પણ એબ્સોલ્યુટ. અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. ટોપેસ્ટ ઓફ ઓલ એટલે બધાથી સર્વશ્રેષ્ઠ. બ્રહ્માર્પણમ. સર્વના સાક્ષી રૂપ. એટલે કદાચ કોઈ કે આવી જ એક્ઝેક્ટ ધારણા કરીને એક્ઝેક્ટ બોલી શકે તો ધારણા કરીને બોલવું એવું બીજું જુદું કઈ હોય તો અક્ષર કાનો માત્ર ફેર ન પડે તો આઈડેન્ટિટી, એન્ટિટી, મહાચિદાકાશ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિથી જરા પણ જુદું કંઈ પણ જેનો બાદ કરવો પડે અથવા અભિન્ન રૂપ છે એવું કહેવું પડે, એવું બીજું કાંઈ નથી ને એબ્સોલ્યુટ કેવળ સ્વરૂપ આ બુદ્ધિ. એટલે આ પ્રકાશ આ જે છે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, ને એ અમે પોતે જ, બીજું કોઈ નહીં. એમ એ પણ એ બોલે તો એક્ઝેક્ટ બોલે, એ આઈડેન્ટિટી જુદી રાખીને બોલે તો ગમે તેટલું બોલે તો કાંઈ નથી, ઝીરો. શું શબ્દોની મજા લઈ શકાય? શબ્દ છે બધું આપ્યું. રામનવમી નો લાડુ પ્રસાદ આપ્યો. હા, રામનવમી. એટલે આમ ધારો કે આને આપણે સરળ હૃદયથી કે સરળ ભાવથી શ્રવણ કર્યું, આભાસ સાપેક્ષ, તો આભાસ સાપેક્ષ કેટલો લાભ થાય? એટલે પછી હું રહ્યું હોય, જગત રહ્યું હોય, હું મારું રહ્યું હોય, રાજ્ય રહ્યા હોય તો કઈ ફેર પડે? શું કહો છો જેનું પ્રભુ, ફેર પડે? હા, શું કહો તમે, શું કહો? આ પ્રકાશ એટલો બધો પૂર્ણ છે કે એ પોતે જ પોતામાં રહ્યો છે. એટલે જાણવું, અનુભવવું, રહેવું, એ જે કંઈ પણ તો એ પોતાનું છે, ચૈતન્ય પ્રકાશનું પોતાનું છે. ને એમાં બીજું કોઈ આ હું, પછી આ જગત, પછી એમાં હું આમ રહું કે આમ જીવું કે આમ વર્તું, એવું ભ્રાંતિ નથી. અને પરમ શાંતિ પોતે છે. એ સંપૂર્ણ લાભ, એ સંપૂર્ણ લાભ, સંપૂર્ણ લાભ. સર્વના સાક્ષી રૂપ તથા અનુભવ રૂપ એવા અધિષ્ઠાન ચૈતન્યથી કાંઈ પણ જુદું બીજું. સર્વના સાક્ષી રૂપ તથા અનુભવ રૂપ એવા અધિષ્ઠાન ચૈતન્યથી કાંઈ પણ બીજું જુદું હોય તેમ પણ નથી. કોઈ એક સ્થળે ક્ષીરસાગરનું મથન કરવા માટે તેમાં ભ્રમણ કરી રહેલા મંદરાચળ પર્વતના રત્નમય શિખરોની સરાણ જેવી તીક્ષ્ણ ધારાના અગ્રભાગમાં ઘસાવાથી ભગવાનના ભુજના બાજુબંધો ઝણઝણાટ કરી રહ્યા હતા, અને તેમનો એક સાથે ભેગો થઈ ગયેલો અદ્ભુત શબ્દ મારા સાંભળવામાં આવ્યો હતો એમ મને યાદ આવે છે. તે શબ્દ બીજા મનુષ્યો તો આ કોઈ મેઘની ગર્જના થાય છે એવી શંકાથી સાંભળતા હતા. આ પાણી ઠંડુ છે, હવે તો ઠંડુ છે, કુલર ચાલુ રાખ. આપણો ગ્લાસ ચોખ્ખો લઈ આવો ને, અને અહીંથી ભરજો. તે શબ્દ બીજા મનુષ્યો તો આ કોઈ મેઘની ગર્જના થાય છે એવી શંકાથી સાંભળતા હતા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો ભાસ સંસાર વર્ણન નામનો સર્ગ 131મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો. આજને
આજનું કેવું છે? લખવા જેવું છે ને? કેટલી મિનિટ જુઓ? હે? ના ના, જોઈ લો, મોકલી દો વ્યાપકમાં. હું બધાને આપો પ્રસાદ. બંધ સુધી 55 મિનિટ ઉપર તો હશે. પણ આ તો આખી ક્લિપ આખી ક્લિપ જ. બધું આપજો. પ્રસાદ આપ્યો? આપ્યો. બધું આપ્યું? બધું આપ્યું? બાકી કાંઈ નથી ને? સુશીલ પ્રભુ નીકળીશું. ચલો આ લઈ લો. તમારે આવું છે ને? આજનું લખવા જેવું છે. હા અમે લખીશું. હા, બધું આવી જાય. હા, અને આટલું પોર્શન આમાં વિડીયોમાં કટ કરીને સ્પેશિયલ મૂકીશું એની પણ. આમ અખંડ પણ છતાંય એમાં. એટલે કેટલી મિનિટ થઈ? એ જોયું એટલે આ કટ કરીશું ત્યારે ખબર પડશે. હા. પ્રભુ આજ અને કાલ 2 દિવસ અમે અમદાવાદ જઈશું. હા. 2 દિવસ હજુ અમદાવાદ જઈશું, આજે અને કાલે પણ. એટલે અત્યારે આવું છે? ના, અમે તો અમારી રીતે જઈશું. એટલે ક્યારે જવાનું? હા, અને પછી તો થોડી વાર આ ક્લિપ અપલોડ કરીને પછી અને ચા પ્રસાદ ને લઈને વ્યાપકમાં જશે ને બધું? હા હા મોકલીશું. કેવો પ્રકાશ મોકલીશું? એક તો મોકલી દીધી હતી. આ સ્ટોપ કરવાની. દિવ્ય પ્રકાશ. મંગલાચરણ મળ્યું ને આવતા વેત? કેવું મળ્યું? હવે 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 નક્કી કરવું પડે કે ક્યાં રહેવા જેવું છે, કાંઈ રહેવા જેવું. કેવો પ્રકાશ? ગુજરાતી સમજમાં આતી? કેમ છે પગે? સારું છે? એક ઇન્જેક્શન સાથે લઈ લેવાનું આઈસ બોક્સમાં 15મીએ લેવા માટે. બોલો કેવો પ્રકાર? કેમ છે મૂળજી પ્રભુ? કેવો પ્રકાશ? કેવલ પ્રકાશ. સ્વામીજી એ પૂછપરછ કરી ત્યાર એમ કે મળી જ રહે રસ્તામાં. રસ્તા મળે ને 1-2 દિવસ આગળ પાછળ મૂકો તો કઈ વાંધો નહીં, એવું પણ કીધું. જયંતિભાઈ ડોક્ટરને પણ મેં પૂછપરછ કરી દીધી. કીધું કદાચ આ 1-2 દિવસ આગુ પાછું ઇન્જેક્શન અપાય તો કોઈ ફરક પડે ખરો કે ના કોઈ ફરક ના પડે? પણ અમુક જગ્યાએ નથી મળતું એવું કે છે? ના એવું નહીં, ત્યાં આગળ જે આરોગ્ય કેન્દ્રો હોય તે બધે જ મળે. એટલે એમ કે બધે કૂતરા પ્રભુ હોય જ. કારણ કે એ સરકારી હોસ્પિટલ છે એ મળે જ નહીં. પ્રાઇવેટમાં કોઈ જગ્યાએ નહીં મળે. મળશે એમ ને? હા બધે મળે. મળશે. અને છતાં મેં હજુ ફોન કર્યો હતું કીધું ત્યાં
રૂબરૂ જઈ સાહેબને મળ. અમે છીએ જ તમે છીએ એ જ હોઈએ, જે અમે બીજું નથી એ હોઈએ જ નહીં. અમે છીએ જ, માટે અમે જે છીએ એ જ હોઈએ, એ જ છીએ. અને અમે જે ન હોઈએ એ ન જ હોય, છીએ જ નહીં. આ ચોખ્ખું જ હોય છે ને આમાં? આ ચોખ્ખું આવે. પેલા ચપ્પલ બરોબર ધોઈ અને સૂર્યનારાયણ ભગવાનમાં મૂકી દીધા. ચલો અને આવીએ, ચલો અમે આવીએ. બરાબર છે. આ તો બીજા નંબરનું છે. પહેલા નંબરનું તો પેલું પરબ્રહ્મ અખંડ એમને મૂકી પ્રભુ. આ પહેલા નંબરનું. એ તો બાકી છે બનાવવાનું. આ બીજા નંબરનું બનાવવાનું બાકી છે. ખ્યાલ આવ્યો? આ તો આનો સેટમાંથી આ દરેક જણા જોઈ લેજો. હા પ્રભુ, પેલા પ્રભુ આ સાઈડ આ હાઈ બરાબર. આ તો બરાબર. પંચાય ક્લિયર. પંચાય છે ક્લિયર. સૂર્યનારાયણ ભગવાન સામે લાઈટ કરે છે ફૂલ. જરા એક અંદર જોઈ લેજો. હા. ઉપરથી બધા તો પકડ લે એટલું પકડ કઈ થાય કાકા હવે સેવા ચાલુ થાય. ત્રાસ થઈ જાય એટલે આ લેવલ આપણે બરાબર તો અડધું તો કોણ નાખે ખબર તમે આ લેવલ બધા આપણે બરાબર ભાષા પર કોઈ અડધું નહીં. પાણી ભરી ના આપો જैसे नहीं रहता जैसे करा રીતે પ્લાન કરવો પણ બાકી રહે નહીં. જીવન ઉપર જ સારું રહે. અહીંયા આવવાનું કહેજો. સુશીલ પ્રભુ. એ બેને અહીંયા આવવાનું કહેજો. બેને બોલાવો પ્રભુ, કાકા પ્રભુ, કાકા પ્રભુ, આનંદ પ્રભુ. હા